વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે જીસીઆરટી સિરીઝમાં 8 ચેપ્ટર જોઈ ગયા છે. આજે ચેપ્ટર નંબર 9 જોઈ રહ્યા છે, જેનું નામ છે પ્રાચીન નગરો. પ્રાચીન નગરો. અવશેષોમાં જોઈએ. સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન લઈશું, અવશેષો અને ઇતિહાસ. તો કુદરતી હોનારતો, ભૂકંપ, પૂર, ભૂસ્ખલન વગેરે જેવી હોનારતો જ્યારે થાય ત્યારે જે જમીન છે તેનો ઘણો ભાગ દબાઈ જાય છે. ઘણી જગ્યાએ ભૂકંપને એનાથી અમુક ભાગ ઉપર આવી જાય છે. જે ટેક્ટોનિક પ્લેટ છે એ એકબીજા સાથે અથડાય એના ચક્કરમાં, જેમ કે આપણે હિમાલય છે એની ઉત્પત્તિ કઈ આ જ રીતે થઈ હતી, જે તમે ભૂગોળમાં ભણો છો, બરાબર. તો ઘણી જગ્યાએ એવું થાય છે કે જમીન ઉપર આવી જાય, ઘણી જગ્યાએ નીચે જાય છે, દબાઈ જાય. આ બધી વસ્તુઓ કુદરતી હોનારતોને કારણે થતી હોય છે. જે જગ્યાએ પાણી છે, સમુદ્ર છે, એ જગ્યાએ પર્વત બની જાય, અને જ્યાં પર્વત છે એ જગ્યાએ સમુદ્ર બની જાય. આવી પણ બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. શેના કારણે? કુદરતી હોનારતોના કારણે. અને જે પણ બધું કુદરતી ગતિવિધિઓ છે તેના કારણે આ વસ્તુઓ થતી હોય છે. એના કારણે આ જે બધી વસ્તુઓનો નાશ પામે છે કે પછી જે ઉપર નીચે થઈ જાય છે, તેનાથી આપણને થોડા સમય પછી જ્યારે કોઈ કાર્ય માટે કે કશા માટે એ જમીન ખોદવામાં આવે કે પછી એનું ઉત્ખનન કરવામાં આવે, એના કોઈ અવશેષ મળે તો જાણી જોઈને એનું ઉત્ખનન કરવામાં આવે કે ભાઈ આપણે જાણવા માટે કે આ જે અવશેષ મળ્યો આ છે શું, એના વિશે કંઈ વધારે વસ્તુ બીજી મળે છે કે નહીં એ સમયે. તો એ બધી વસ્તુઓ માટે ઉત્ખનન કરવામાં આવે તો એમાંથી આપણને ઘણો ઇતિહાસ જાણવા મળે છે, બરાબર. ઉત્ખનનથી મળતી ચીજવસ્તુઓ, જેને આપણે અવશેષો કહીએ છીએ. આ અવશેષોમાં સિક્કા, હથિયારો, ઓજારો, વાસણો, રમકડા વગેરે જેવી વસ્તુઓ આપણને મળે છે. એટલે કે એ સમયના લોકો જે પણ વસ્તુઓ વાપરતા હતા, રોજિંદા જીવનમાં જે વસ્તુઓ યુઝ કરતા હતા, એમના ઘરો કઈ રીતના હતા, એ બધી તમામ વસ્તુઓ જે દટાઈ ગઈ હતી જમીનમાં કુદરતી હોનારતને કારણે, એ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. એને આપણે અવશેષ કહીએ છીએ. અવશેષો એ ઇતિહાસ લેખનમાં એક પૂરક સાબિતી તરીકે, જેને આપણે પ્રૂફ કહી શકીએ ઇંગ્લિશમાં, પૂરક માહિતી તરીકે, આપણા જે અનુમાન છે તેને વધારે મજબૂત કરવા માટે આપણે આ અવશેષોનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઇતિહાસ લેખનમાં. એક પૂરક માહિતી સાબિત થાય છે, એક પ્રૂફ તરીકે પણ આપણે એને કોટ કરી શકીએ છીએ, સબૂત તરીકે. હવે આગળ વાત કરીએ તો એવી એક સંસ્કૃતિ આપણને 1800ની સાલમાં 1860ની આસપાસમાં જ્યારે ખોદકામ થતું હતું રેલવે લાઇન નાખવા માટે અંગ્રેજો દ્વારા, ત્યારે આપણને એ પ્રકારના અવશેષો મળી આવ્યા હતા. અને તેનું ડિટેલમાં અધ્યયન શરૂ થયું 1921ના વર્ષથી. તેને પ્રાયોગિક ધોરણે તેનું ઉત્ખનન એ બધી જગ્યાઓનું ઉત્ખનન કરવામાં આવ્યું અને આપણને એક નવી સંસ્કૃતિ, એક જૂનો ઇતિહાસ ભારતનો જાણવા મળ્યો, જે અત્યાર સુધી પેપર પર લખાયો ન હતો કે અત્યાર સુધી ભારતના લોકોને તેની જાણ ન હતી. અને તે હતી સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પીય નગર વ્યવસ્થા કે પછી સિંધુ ખીણ સંસ્કૃતિ. એ આખી સંસ્કૃતિ આપણને ખ્યાલ આવી. તો તેની શોધ સૌપ્રથમ 1920-21માં પ્રાયોગિક ધોરણે શરૂ થઈ અને સૌપ્રથમ હડપ્પા નામના જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું. હડપ્પા આજના લારખાન સિંધ પ્રદેશમાં આવેલું છે, જે સિંધ હાલમાં પાકિસ્તાન હેઠળ છે. તો પાકિસ્તાન પાસે લારખાના સિંધ પ્રદેશમાં આવેલું છે હડપ્પા નગર. અને બીજું એક મહત્ત્વનું નગર મોહેંજો દડો, જે પાકિસ્તાનમાં જે પંજાબ છે તે પ્રદેશમાં આવેલું છે. આ બે મુખ્ય શહેરો હતા હડપ્પા સંસ્કૃતિના. અને ધીરે ધીરે આ પ્રદેશોમાં આ જે નગર મળ્યા એમાં જે સિંધુ ખીણનો ભાગ હતો તેની આસપાસમાં ખોદકામ કરતાં આપણને બીજા પણ ઘણા બધા નગરો મળી આવે. પછી સમય જતાં બીજા અનેક પ્રદેશોમાં, અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ એવું લાગ્યું ત્યાં આગળ ખોદકામ કરવામાં આવ્યું. તો ત્યાં બધી જગ્યાએ પણ આપણને આ રીતના અવશેષો મળ્યા. અને આ અવશેષો એક સરખા લાગતા. હવે સિંધુ ખીણ સંસ્કૃતિના સિંધુ ખીણમાં
જે બધા નગરો મળ્યા છે, હડપ્પા, મોહેંજો-દડો, કાલીબંગન, રાખીગઢી, એ બધા જેવા જો અવશેષો બીજી જગ્યાએ મળે તો એના પરથી આપણને ખ્યાલ આવે કે આ પણ એ જ સમયનું છે. કાર્બન ડેટિંગ પદ્ધતિથી નક્કી કરી શકાય તેનો સમય કે ભાઈ હા, આ પણ એ સંસ્કૃતિના જ રિલેટેડ છે, તો એ જ સંસ્કૃતિનું સ્થળ કે પછી નગર હશે. તો એ રીતે ઉત્ખનન કરતાં અત્યાર સુધીમાં આપણને 1000થી પણ વધુ નગરો, શહેરો મળી ચૂક્યા છે સિંધુ ખીણ સંસ્કૃતિના. ઈસવીસન આશરે આ જે સમય પીરિયડ છે, સમયગાળો છે, તે છે ઈસવીસન પૂર્વે 2500થી લઈને ઈસવીસન પૂર્વે 1500ની આસપાસનો. એટલે કે આજથી લગભગ 4500 વર્ષ જૂની સંસ્કૃતિ છે. અત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે અને વર્ષ ચાલી રહ્યું છે 2025નું. તો 2000 વર્ષ, 2025 વર્ષ આ, અને એના પહેલાં બીજા 2500 વર્ષ. તો આટલા વર્ષ જૂની આપણી આ સિંધુ ઘાટી સભ્યતા છે, સિંધુ ખીણ સંસ્કૃતિ છે. કુલ 1000થી પણ વધારે નગરોની અહીંયા આપણે શોધ કરેલી છે. તેમાં મુખ્ય નગરમાં જોઈએ તો હડપ્પા, જે લારખાન સિંધમાં આવેલું છે, હમણાં જોયું. પંજાબમાં આવેલું મોહેંજો-દડો, એ પંજાબ કયું તો કે પાકિસ્તાનનું પંજાબ, પાકિસ્તાનમાં આવેલું છે. એ પંજાબની વાત થઈ રહી છે અહીંયા. બીજું છે કાલીબંગન, જે હાલના રાજસ્થાનમાં આવેલું છે. ગુજરાતમાં છે ધોળાવીરા, જે કચ્છમાં આવેલું છે ગુજરાતમાં. બીજું છે લોથલ, જે અમદાવાદ પાસે આવેલું છે, અમદાવાદ. રંગપુર, આવા બીજા પણ ઘણા બધા શહેરો છે જે ગુજરાતમાં સિંધુ ઘાટી સભ્યતાના આપણને મળી આવ્યા છે. નેક્સ્ટમાં જોઈએ તો ગુજરાતમાં મળી આવેલા પ્રાચીન નગરો જે સિંધુ ઘાટી સભ્યતાના છે, તો તેમાં સૌથી મુખ્ય છે લોથલ. હવે આ જે લોથલ છે તે એક બંદર છે, એ સમયનું સિંધુ ઘાટી સભ્યતાનું એક બંદર છે, જ્યાંથી આપણને જહાજવાળો પણ મળી આવ્યો છે. અને આ જગ્યાએથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. એ સમયમાં બધી વસ્તુઓ લેવેચ કરવામાં આવતી હતી. મેસોપોટેમિયા છે, ગ્રીસ છે, એ બધા શહેરો સાથે, એ બધા અલગ અલગ સંસ્કૃતિના લોકો સાથે દેશ વિદેશમાં આપણી વસ્તુઓ જતી હતી અને ત્યાંની વસ્તુઓને અહીં લાવવામાં આવતી હતી. તો આંતરરાષ્ટ્રીય વેપાર પણ ચાલતો હતો. તેનું મુખ્ય બંદર છે લોથલ. ક્યાં આવેલું છે તો અમદાવાદમાં આવેલું છે. અમદાવાદથી લગભગ 80 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. અને ખંભાતનો જે અખાત છે તે એનાથી નજીક છે. કયા તાલુકામાં આવેલું છે તો હાલના જે ધોળકા તાલુકો છે તેમાં આવેલું છે. મહત્ત્વનું બંદર હતું અને ખંભાતના અખાત નજીક આવેલું છે. બીજું એક છે રંગપુર, જે લીંબડી પાસે આવેલું છે અને હાલના સૌરાષ્ટ્રમાં સ્થિત છે. બીજું એક છે રોજડી, જે પણ સૌરાષ્ટ્રમાં આવેલું છે. સૌરાષ્ટ્રના રાજકોટના ગોંડલ પાસે આવેલું છે. ધોળાવીરા, જે કચ્છમાં છે. દેસલપર, તે પણ કચ્છમાં આવેલું છે. તો આટલા મુખ્ય શહેરો છે. આના સિવાય પણ છે બીજા. આપણને હાલમાં પાઠમાં આટલા શહેરો આપેલા છે, એટલે આટલા વિશે આપણે ડિસ્કસ કર્યું. આગળ જોઈએ નગર આયોજન, કે એ સમયના જે આપણને આપણા આ બધા નગરો શોધ્યા, આપણે ખોદકામ કર્યું, ઉત્ખનન કર્યું, તો કયા કયા અવશેષો મળ્યા છે અને એનું આયોજન કેવું હતું, નગર કેવા પ્રકારનું હતું. આજનું છે એ રીતનું હતું, કોઈ ગામડા પ્રકારનું હતું, કે પછી કોઈ અલગ જ રીતનું હતું. તો એના વિશે આપણે જોઈએ. તો નગરોમાં સૌથી મુખ્ય વસ્તુ શું હોય તો લોકો રહેતા હોય, એટલે કે મકાનો હોય. તો મકાનો એ ઊંચા ઓટલા પર બનાવવામાં આવ્યા હતા. 2 માળના હતા. બારીઓ વગર. પાણીનો કૂવો હતો દરેક ઘરમાં. સ્નાનાગૃહ હતું, રસોડું હતું. દરેક ઘરમાં શૌચાલય પણ હતું. અને જો 1થી વધારે માળના ઘરો છે તો ઉપર જવા માટે દાદરની વ્યવસ્થા પણ હતી. હવે ત્યાં સાયન્ટિફિક રીતે મકાનો એન્જિનિયર કરેલા હતા. ઘણું સમજી વિચારીને બનાવેલા હતા. કેમ તો ઊંચા ઓટલા પર બનાવેલા હતા, જેથી કે મોસ્ટલી બધા નદી કિનારે નગરો અને સંસ્કૃતિઓ વસતી હતી. તો નદીમાં પૂર આવે અને પૂરથી બચવા માટે આપણે આ જે મકાનો છે તે ઊંચા ઓટલા પર બનાવેલા છે. 2 માળના પણ છે. જે અમીર છે, જે પૈસાદાર વર્ગ છે, તેમના ઘરો 2 માળના જોવા મળ્યા છે. એ બારીઓ વેન્ટિલેશન એ રીતે કરવામાં આવતું હતું કે વધારે બારીઓની જરૂર પડતી ન હતી. પછી ઉપરાંત જે ઘરનો મુખ્ય દરવાજો હતો તે ગલીમાં
કે પછી શેરીમાં ખુલવાની જગ્યાએ અંદરની તરફ ખુલતો હતો. મુખ્ય રસ્તા પર ન ખુલીને અંદરની તરફ ખુલતો હતો ઘરનો મુખ્ય દરવાજો, જેથી ધૂળ અને કચરો ને એ બધું ઓછું આવી રહે. તો એ રીતે પણ એટલું બધું વિચારીને કરવામાં આવતું હતું. હાલના તમે ઘરો જોશો આજના સમયમાં 21મી સદીમાં પણ, તો આપણા કોઈ પણ શહેર હોય, દરેક શહેરમાં તમે સાંભળતા હશો પૂરની સમસ્યા રહી છે. દર વર્ષે વરસાદ પડે અને લોકોના ઘરો સુધી પાણી આવી જાય, ઘરની અંદર પણ પાણી આવી જતા હોય છે. તો એ સમયે આટલું વિચારીને કરવામાં આવ્યું હતું કે જેથી પૂરના સમયે પણ તે લોકો શાંતિથી રહી શકતા હતા અને તેમને ઘરમાં પાણીનો સામનો કરવો પડતો ન હતો. દરેક ઘરમાં શૌચાલય હતું, દાદરની વ્યવસ્થા હતી, રસોડું હતું, સ્નાનાગૃહ હતું, પાણીનો કૂવો હતો. આ બધી વ્યવસ્થાઓ ઘરમાં જોવા મળે છે. શેરી અને રસ્તાઓ. તો શેરી અને રસ્તાઓ એ મુખ્ય રસ્તા 33 ફૂટ પહોળા હતા અને એક સીધી રેખામાં હતા. શેરીઓ 12થી 15 ફૂટ જેટલી પહોળી હતી. ગલીઓ 9થી 12 ફૂટ જેટલી પહોળી હતી. કચરાના કુંડા અને દીવાબત્તીની વ્યવસ્થા હતી. તથા બજારો તથા જે રસ્તા છે તેની આજુબાજુમાં દુકાનો હતી, એ બજાર જેવી વ્યવસ્થા હતી. એના પુરાવા આપણને લોથલમાં મળી આવ્યા છે. તો રસ્તાઓ કેવા હતા અને આપણે કાઢી નાખીએ. રસ્તાઓ અને શેરીઓ સમજી લઈએ. તો આજના જે શહેરો છે એને કોઈ પ્લાનિંગ કરીને નથી બનાવવામાં આવતા. એ ડાયરેક્ટ જે રીતે વિકાસ થતો જાય એ રીતે આગળ તેનું બાંધકામ થતું જાય છે. પરંતુ આપણે ભારતમાં 2 શહેરો છે. ગુજરાતમાં છે એક ગાંધીનગર, અને ગાંધીનગર સિવાયનું એક શહેર છે. જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો કયું છે. જે રીતે ગુજરાતની રાજધાની છે ગાંધીનગર, એ રીતે આ જે શહેર છે એ પણ કોઈ એક રાજધાની છે. અને એ પણ કહી દઉં કે 2 રાજ્યની રાજધાની છે એ શહેર. ગાંધીનગરમાં તમે કોઈ વાર ગયા હોય કે પછી એનો મેપ જોશો ગૂગલ મેપમાં, તો તમને ખ્યાલ આવશે કે આ રીતના કાટખૂણે મળતા રસ્તાઓ છે ગાંધીનગરમાં. ગ્રીડ પેટર્નમાં દરેક રસ્તાઓ આ રીતે એકબીજાને કાટખૂણે કાપે છે, ગ્રીડ પેટર્નમાં બનેલા છે. બરાબર. તો આ સમયના જે રસ્તાઓ હતા તે આ રીતના બનાવવામાં આવતા હતા. અંદર બીજા આ રીતના. બરાબર. આ રીતના સ્ટ્રક્ચર હતું રસ્તાનું. ગ્રીડ પેટર્નમાં આખું સિટી નગર વ્યવસ્થા વિકસાવવામાં આવી હતી. રસ્તાઓ આ રીતે હતા. હવે આ જે અંદરના રસ્તા છે, આ જે મેં બતાવ્યા એ નાની નાની ગલીઓ છે, શેરી છે એવું સમજો. હવે આ નાની ગલી છે તે અહીંયા આગળ શેરીમાં મળી આ રસ્તાને. હવે આ રસ્તો અહીંયા આગળ કાટખૂણે મળ્યો આ મુખ્ય રસ્તાને. આ જે મુખ્ય રસ્તો છે તે 33 ફૂટ પહોળો છે. આ જે નાની ગલી છે એ ગલી 9થી 12 ફૂટની છે. આ જે લાંબી શેરીઓ છે તે 12થી 15 ફૂટની છે. આ રીતે આખી વ્યવસ્થા હતી ગ્રીડ પેટર્નમાં. અને આ જે રસ્તાઓ છે, મુખ્ય રસ્તાઓ છે, તેની આજુબાજુમાં પણ આ રીતે કૂડાદાનની પેટી મૂકેલી હતી. જે રીતે કચરા પેટી કહીએ આજે મૂકેલી હોય છે આપણે રસ્તા પર. આપણે અભણ છે કે અંદર નથી નાખતા કચરોને, બહાર નાખીએ છીએ. પરંતુ એ સમયના લોકો અંદર નાખતા હતા અને એનો ઉપયોગ પણ કરતા હતા. આ રીતે કચરાની પેટીઓ પણ રસ્તા પર મૂકેલી હતી. બીજું, દીવાબત્તીની એટલે કે સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા એ સમયે હતી. દીવાબત્તીની વ્યવસ્થા હતી. બીજું કે આ જે રસ્તાઓ છે તેની આસપાસમાં દુકાનો બનેલી હતી, જેથી એક આખું બજાર જેવું ઊભું થાય એ રીતની દુકાનો બનેલી હતી. અને આ પુરાવા આપણને એક સ્થળેથી મળ્યા છે, તે છે ગુજરાતનું લોથલ. લોથલમાંથી આપણને આ પુરાવા મળ્યા છે. તો આ વાત થઈ રસ્તાની અને નગરની. આગળ વાત કરીએ ભૂગર્ભ ગટર યોજના. ભૂગર્ભ ગટર યોજના એક અદ્યતન નિકાલ પદ્ધતિ હતી ગંદા પાણીના અને કચરાના નિકાલ માટેની. અને આ એક એવી વસ્તુ છે જેના પર આપણે ગર્વ લઈ શકીએ કે આટલો જૂના સમયની સંસ્કૃતિમાં આપણને આટલી અદ્યતન ગટર વ્યવસ્થા, કચરા નિકાલની વ્યવસ્થા જોવા મળે છે. સિંચાઈની વ્યવસ્થા પણ જોવા મળે છે. એ વ્યવસ્થા સિંચાઈની આપણને મુખ્યત્વે ધોળાવીરામાં તેના અવશેષો મળ્યા આવેલા છે. ધોળાવીરા ક્યાં આવેલું છે? ધોળાવીરા કચ્છમાં આવેલું છે. જાહેર મકાનો પણ હતા. જાહેર મકાનોમાં શાળા,
સભાખંડ, અન્યના કોઠારો, વખારો, કિલ્લાઓ, મહેલ વગેરે વસ્તુ જોવા મળેલી છે. મોહેંજો-દડો, જ્યાં આગળ એક વિશાળ સ્નાનાગાર, જાહેર સ્નાનાગાર મળેલું છે અને તેનું માપ છે, તો તેનું માપ તમને ઘણી જગ્યાએ પૂછાય છે, ધ્યાન રાખજો. 12 મીટર જેટલું લાંબુ હતું, 7 મીટર જેટલું પહોળું હતું અને 2.49 મીટર જેટલું ઊંડું હતું. બરાબર. લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ આ હતી તમારે ધ્યાન રાખવાની છે સ્નાનાગારની. ઉપરાંત તેનું જે તળિયું હતું એ બિટુમિનસ કોલસાનું પ્લાસ્ટર કરેલું હતું. બિટુમિનસ કોલસાનું પ્લાસ્ટર કરેલું હતું, જેથી એ એક વોટરપ્રૂફ સિસ્ટમ બની જાય અને પાણી નીચે ના જાય એ રીતે નીચે પ્લાસ્ટર કરેલું હતું. એને પગથિયા હતા ઉતરવા માટે. અને સ્નાનાગારની આસપાસમાં આ રીતે રૂમ્સ બનેલી હતી કપડાં બદલવા માટે કે પછી એના માટે. આ જે વ્યવસ્થા છે રૂમ્સને આ બધી જાહેર સ્નાનાગાર, એના આધારે કહી શકાય કે આ સ્નાનાગાર ધાર્મિક કાર્યોમાં ઉપયોગી હશે, ધાર્મિક કાર્યોમાં તેનો ઉપયોગ થતો હશે. બરાબર. તો આ વસ્તુ હતી સ્નાનાગારની. હવે આને આપણે થોડું ડિટેલમાં જોઈએ કે ગટર વ્યવસ્થા, ભૂગર્ભ વ્યવસ્થા, એ બધું ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને મકાનો કેવી રીતના હતા. તો મકાનો જે છે તે ઊંચા ઓટલા પર બાંધેલા હતા નદીના પૂરથી સુરક્ષા મેળવવા માટે. મોટા ભાગના જે ઘરો છે તે આયાતકાર, ચોરસ કે પછી લંબચોરસ આકારના હતા. આયાતકાર આકાર એટલે કે આ રીતનો લંબચોરસ આકાર કે પછી ચોરસ આકારના. આ ઘરનો આકાર હતો, ઘરોનો આકાર. શ્રીમંતોના જે ઘર હતા તે 2 માળના હતા. શ્રીમંતોના ઘર 2 માળના હતા અને સામાન્ય લોકો જે હતા તેમના ઘરો 1 માળના હતા. મકાનોના રસ્તા મુખ્ય રસ્તા પર નહીં, મકાનોનો જે મુખ્ય દરવાજો હતો તે મુખ્ય રસ્તા પર નહીં પરંતુ પાછળની નાની શેરીમાં ખુલતા હતા. બારીઓ ખૂબ જ ઓછી કે પછી નગણ્ય હતી. બારીઓ, મકાનોમાં કોઈ પણ પ્રકારની બારી સિસ્ટમ, વિન્ડો જોવા મળતી ન હતી. હતી તો ઘણી ઓછી હતી. બરાબર. તો આ હતી મકાનની થોડી વધારે માહિતી. આગળ વાત કરીએ મકાનોની માહિતીમાં, તો દરેક મકાનમાં એક પાણીનો કૂવો હતો, એક સ્નાનાગૃહ હતું સ્નાન કરવા માટે, ખાવા બનાવવા માટે રસોડું હતું દરેક ઘરમાં, તેમજ શૌચાલય હતું. પછી આ જે શૌચાલયનું ગંદુ પાણી હતું તેના નિકાલ માટે, ગંદા પાણીના નિકાલ માટે મોરીની વ્યવસ્થા હતી. શૌચાલયનું તેમજ રસોડાનું જે પણ ગંદકી છે, કચરો છે, ગંદુ પાણી છે, તેના નિકાલ માટે એક મોરીની વ્યવસ્થા બનેલી હતી. ઉપરના માળે જવા માટે દાદરની વ્યવસ્થા હતી. કચરો અને પાણી જમીનમાં ઊંડે શોષાઈ જાય. જે પણ ઘરોમાં આ મોરીની વ્યવસ્થા ન હતી, અમુક નાના ઘરો હોય સામાન્ય પ્રજાના, ગરીબ ઘરોના, તેમાં શું હતું તો કે જ્યાં મોરીની વ્યવસ્થા ત્યાં ન હતી તો ત્યાં આગળ એક માટલું મૂકવામાં આવતું હતું કાણા પાડીને, અને તેમાં એ ગંદુ પાણી નાખવામાં આવતું હતું. અને એ માટલું એ રીતે મૂકવામાં આવતું હતું જમીનમાં દાટીને કે જે પાણી છે તે જમીનમાં ઊંડે રીતે ઉતરી જાય, છેક નીચે ભૂગર્ભમાં ઉતરી જાય, એ રીતે તેની વ્યવસ્થા કરવામાં આવતી હતી. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ તો આપણી એક્ઝામ્સમાં સૌથી વધારે આના ક્વેશ્ચન્સ બન્યા હશે. કોઈ પણ પ્રકારની એક્ઝામ તમે લઈ લો, ઇવન યુપીએસસીથી લઈને જીપીએસસી, ક્લાસ 3, ક્લર્કની પણ એક્ઝામ હોય, કોઈ પણ તમે એક્ઝામ પકડશો તેમાં સૌથી વધારે ક્વેશ્ચન બન્યા હોય તો એ છે ભૂગર્ભ ગટર વ્યવસ્થામાંથી. તો સિંધુ ખીણની સૌથી અદ્યતન ગટર વ્યવસ્થા ગણી શકાય, સૌથી અદ્યતન વસ્તુ ગણી શકાય તો એ હતી ભૂગર્ભ ગટર વ્યવસ્થા એટલે કે ડ્રેનેજ સિસ્ટમ. કેવી રીતની હતી તો સૌપ્રથમ ઘરોમાંથી નાની નાની ગટરો નીકળતી હતી. દરેક ઘરમાંથી આ રીતે મોરી દ્વારા, નાની નાની ચેનલ દ્વારા, નાની નાની મોરી દ્વારા પાણી અને કચરો બહાર લઈ જવામાં આવતો હતો. એ જે નાની ગટર છે તે આગળ જઈને મોટી ગટરમાં મળતી હતી અને આ જે મોટી ગટરો છે તે પાણીને નગરની બહાર પહોંચાડી આવતી હતી, નગરની બહાર મૂકી આવતી હતી. પાણીનો નિકાલ નગરની બહાર કરવામાં આવતો હતો. મોરીઓ કઈ રીતે બનાવેલી હતી તો કાચી નથી, મોરી પણ પકવેલી ઈંટોથી બનાવેલી હતી અને ઈંટોથી જે મોરી બનાવી હતી એની ઉપર પથ્થરના ઢાંકણ મૂકવામાં આવતા હતા જેથી કોઈ પણ પ્રકારની બીમારી ન ફેલાય અને જીવજંતુનો
ઉપદ્રવ વધે નહીં. ઉપર ચાલવા માટે સરળ પથ્થરથી ઈંટોથી કે પથ્થરથી તેને ઢાંકી દેવામાં આવતી હતી, એટલે કે ઉપર ચાલી પણ શકો, કોઈ પણ પ્રકારનું જીવજંતુ ન ફેલાય, બીમારી ન થાય એ રીતનું. તો એ લોકો હાઇજીનમાં પણ માનતા હશે તેમ કહેવાય. ગટરોમાં ફિલ્ટર પદ્ધતિ હતી, એટલે કે જે પણ કચરો છે તે નીચે બેસી જાય અને એના ઉપરથી પાણી વહી જાય. એ રીતની ફિલ્ટર પદ્ધતિ પણ એ સમયે ગટરમાં મૂકવામાં આવી હતી, જે આજે પણ આપણે નથી એવું ગણી શકો તમે. આજે એવું છે આપણે પ્લાન્ટ્સ બનાવેલા છે, STP પ્લાન્ટ્સ અલગ અલગ જગ્યાએ બધે શહેરો વાઇઝ બનાવેલા છે. ત્યાં આગળ આપણે પાણીનું શુદ્ધિકરણ કરીને તેનો નિકાલ કરીએ છીએ. ગટર પર નિયમિત સફાઈ માટે મેનહોલની વ્યવસ્થા હતી, એટલે કે જેને આપણે ઇન્સ્પેક્શન હોલ કહીએ છીએ. અત્યારે પણ તમે જોશો તો આ રીતના ગોળ ઢાંકણા મૂકીને એક ગટર બનાવેલી હોય છે. એને શું કહી શકીએ? તો એને મેનહોલ કહી શકીએ, કે એમાં ઉતરીને કે પછી એ ખોલીને ગટરની સાફ સફાઈ કરી શકાય, કે પછી જે પણ કંઈ ફોલ્ટ આવેલો છે કે નહીં તો એ ત્યાંને જોઈ શકાય. એના માટે મેનહોલની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ યોજનાએ બતાવ્યું કે આ યોજના પરથી આપણે કહી શકીએ કે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે એ સમયના લોકો ઘણા જાગૃત હશે. આ મુખ્ય ગટર વ્યવસ્થા પરનું માહિતી હતી. આ ઘણી ઇમ્પોર્ટન્ટ છે, તમે ધ્યાન રાખજો. જાહેર મકાનો એટલે કે જાહેર બિલ્ડિંગ્સ, જે રીતે આપણે જાહેર સ્નાનાગૃહ જોયું તો એ રીતે બીજા પણ અમુક આપણને બિલ્ડિંગ્સ બનેલા છે, અમુક ઓરડાઓ, ઘરો મળેલા છે, જે આપણે માની શકીએ કે શાળા કે પછી વિદ્યાલય જેવા મકાનો છે. તો તે શિક્ષણ માટે કે શાળા તરીકે ઉપયોગ થતા હશે. એમાં એકથી વધારે ઓરડાઓ છે. બીજો એક સભાખંડ મળ્યો હતો, એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં એસેમ્બલી હોલ કહી શકીએ, કે નગરના મુખ્ય માણસો બધા કે પછી આખા નગરજનો ભેગા થતા હશે ત્યાં વાતચીત કરવા માટે, પ્રશાસન માટે, અમુક પ્રશાસકીય પ્રશ્ન હલ કરવા માટે. એ બધા માટે નગરજનોને એકત્ર કરવા માટેનો સભાખંડ મળી આવ્યો છે. અનાજના કોઠાર મળી આવ્યા છે. અનાજ સંગ્રહ કરવા માટે મોટા મોટા મકાનો, મોટા મોટા રૂમો બનાવવામાં આવ્યા છે, એ મળી આવ્યા છે. લોથલમાં બંદર પર 14 વખારવાળું એક મકાન મળી આવ્યું છે, જ્યાં જહાજમાંથી ઉતરેલો માલ રાખવા માટે બનાવ્યો હશે તેવું માનવામાં આવે છે. મોહેન્જો-દડો પાસે જે જાહેર સ્નાનાગાર મળ્યું, હમણાં આપણે વાત કરી, એમાં એ તરવાનો હોજ કે પછી જાહેર સ્નાનાગાર તરીકે એને ઓળખી શકીએ છીએ. માપ ફરી અહીંયા મેં લખેલું છે, તો ધ્યાન રાખજો. 12.10 મીટર જેટલો લાંબો છે, 7 મીટર જેટલો પહોળો છે અને 2.49 મીટર જેટલો ઊંડો છે. 12 મીટર, 12.10 મીટર લાંબો, 7 મીટર પહોળો અને 2.49 મીટર જેટલો ઊંડો છે. પાણી ભરવાની અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા છે, એટલે કે ગટર વ્યવસ્થા. હમણાં આપણે જોઈ ગયા ભૂગર્ભ ગટર વ્યવસ્થા. આસપાસમાં તો આ જે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા છે તે જાહેર સ્નાનાગારમાં પણ હતી. એ રીતે કે ભાઈ આ જાહેર સ્નાનાગાર છે, બરાબર, તો એમાં એક બાજુથી એવું હતું કે પાણી આવે ચોખ્ખું, નદીનું પાણી આવશે. પછી અહીંયા જે લોકોએ સ્નાન કર્યું હશે તો પાણી ગંદુ થયું હશે. બીજી બાજુ એવી વ્યવસ્થા હતી કે આ જે ગંદુ પાણી છે તે નીકળી જાય, એ રીતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગંદુ પાણી નીકળી જાય અને બીજી બાજુથી ચોખ્ખું પાણી આવે. તો આ રીતની અદ્યતન વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી. આની આસપાસમાં ઓરડા બનાવવામાં આવ્યા હતા, એ કપડાં બદલવા માટે અને એના માટે ઉપયોગમાં લેવાતા હશે તેવું ગણી શકાય છે. આ ઉપરાંત આપણને કિલ્લા અને મહેલ જેવા પણ અવશેષો મળ્યા છે. નગર રચનામાં કેટલા સ્તરમાં વહેંચાયેલી છે અને કયા કયા પ્રકારની નગર રચના જોવા મળે છે એ પણ આપણે જોઈશું, પરંતુ આ પાઠમાં આપણે હાલમાં નથી આપેલું, તેથી એને ડિસ્કસ નથી કરી રહ્યા. આજના સમય કરતાં પણ અદ્યતન હતું એ આખી સંસ્કૃતિ, એ આપણને ત્યારે ખબર પડશે. એ જે આખી સ્તરીય વ્યવસ્થા જોઈશું ત્યારે કયા કેટલા સ્તરોમાં વહેંચાયેલું હતું, મહેલો, કિલ્લાઓ, પ્રશાસકીય સ્થળો કેવા હતા, એ બધું. હવે એ સમયના લોકોની આર્થિક જીવન, ઇકોનોમિક લાઈફ જોઈએ તો એમાં ખેતી એ સૌથી મુખ્ય આધાર હતો. ખેતી એ મુખ્ય પ્રવૃત્તિ હતી આર્થિક જીવન નિર્વાહ માટેની. બળદ, ખેતી માટે બળદનો ઉપયોગ કરતા હતા, હળ ચલાવવા માટે અને માલ સામાનના વહન માટે. બીજા અમુક ધંધામાં જોઈએ તો જે ધંધા વેપાર છે તેમાં
માટીકામ, જેમાં સુંદર નકશાવાળા વાસણો બનેલા છે, આપણને મળી આવ્યા છે. ઉપરાંત ધાતુકામ જોવા મળતું હતું. ધાતુમાં કઈ કઈ ધાતુઓ ઉપયોગમાં આવતી હતી તો આપણે આના પહેલાં પણ જોઈ ગયા છે કે તામ્ર પાષાણ યુગને કાંસ્ય યુગને એ રીતે જોઈ ગયા છે. તો તામ્ર પાષાણ યુગ જોયું છે એટલે તાંબુનો ઉપયોગ આપણે શીખી ગયા છે, મનુષ્ય શીખી ગયા છે. તો તાંબુ વપરાતું હતું. તાંબામાંથી એ લોકો કાંસુ બનાવવાનું શીખી ગયા. કાંસુ વપરાતું થઈ ગયું તો કાંસુ હતું. અને આ જ કાંસામાંથી તેની બનાવેલી મૂર્તિઓ પણ મળી આવેલી છે. ઉપરાંત કપ્પડમાં સુતરાઉ કાપડ તેમજ અત્તર, મસાલા, હાથીદાંતની વસ્તુઓ, આ બધાના પણ આપણને અવશેષો મળી આવ્યા છે. લાકડાના રમકડા મળી આવ્યા છે. હસ્તકલા અને વેપાર એ ઘણો જ વિકસિત હતો. વિદેશ વેપાર પણ થતો હતો. લોથલ બંદરેથી મોટે પાયે બીજા દેશોમાં માલસામાન મોકલવામાં આવતો હતો અને બીજા દેશોમાંથી ત્યાંની સારી અને અહીંયા જરૂરી વસ્તુઓ ત્યાંથી મંગાવવામાં આવતી હતી. એના માટે લોથલ બંદરનો ઉપયોગ કરવામાં આવતો હતો. લોથલ બંદરના આપણને કયા પુરાવા મળ્યા છે તો ત્યાં વાહન લગાડવા માટેનું લંગર મળી આવ્યું છે. વિદેશી મુદ્રાઓ મળી આવી છે અને અલગ અલગ માપદંડો મળી આવ્યા છે. મેસોપોટેમિયા સાથેના વેપારના પુરાવાઓ મળી આવ્યા છે. બીજું, તોલમાપ માટે કઈ વસ્તુ ઉપયોગ થતી તો તોલમાપ માટે પથ્થરના બાટ, એટલે કે અત્યારે આપણે જે કાટલા કહીએ, અત્યારેના કાટલા આપણે લોખંડના ને એવી ધાતુના બનાવતા હોઈએ છીએ. મોસ્ટલી ધાતુના હોય છે. એ સમયે પથ્થરના બનાવવામાં આવતા હતા કાટલા. ધાતુના ત્રાજવા, ચોકસાઈભર્યું માપન માટે સુવ્યવસ્થિત વેપાર ચાલતો હતો. માપન ચોકસાઈભર્યું હતું અને એક સિસ્ટમેટિક વેપાર કરવામાં આવતો હતો. ત્રાજવા પણ હતા અને પથ્થરના કાટલા પણ હતા. બરાબર. તો આ થયું આર્થિક જીવન. હવે જીવન નિર્વાહ માટે ખોરાક. તો ખોરાકમાં એ લોકો માંસાહારી અને શાકાહારી બંને પ્રકારના લોકો હતા. અનાજમાં ઘઉં, જવ, દાળ, ચણા, તલ વગેરે વસ્તુઓ મળી આવી છે. આપણને તેના અવશેષો મળી આવ્યા છે. ચોખાના સૌથી ઓછા અવશેષો મળ્યા છે આપણને. ચોખાના ગુજરાતમાંથી આપણને બાજરીના અવશેષો ઘણા વધારે મળ્યા છે. ગુજરાતમાં બાજરીની ખેતી થતી હોય તેવું આપણે કહી શકીએ છીએ. માંસ માટે ભેંસ, બકરી, ઘેટાં, સૂઅર આ વગેરે પાલતુ પ્રાણીઓ હતા અને માંસ માટે માછલીનો પણ ઉપયોગ થતો હશે. એટલે કે માછલીનો ખોરાક તરીકે એ સમયે ઉપયોગ થતો હશે તેવા અવશેષો મળ્યા છે. ખેતી માટે સૌથી વધારે બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક જ ખેતરમાં 2 પાક લેવાના અવશેષો પણ આપણને કાલીબંગનને અનેક જગ્યાએથી મળ્યા છે. ખેડેલું ખેતર જે છે તેના અવશેષ આપણને કાલીબંગનથી મળ્યા છે. હળ મળ્યું છે, ધાતુનું પણ અને લાકડાનું પણ બંને પ્રકારના આપણને હળ મળ્યા છે. સિંચાઈના અવશેષો સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો વગેરેનો આપણને અવશેષો મળ્યા છે. આ અવશેષો ક્યાંથી મળ્યા છે તો ગુજરાતનું જે છે કચ્છ, ધોળાવીરા ત્યાંથી મળેલા છે. અને બીજા સિંચાઈના અવશેષો આપણને અફઘાનિસ્તાન પાસેના સ્થળોમાંથી પણ મળ્યા છે. જીવન નિર્વાહ માટે વ્યવસાયમાં માટીકામ, ધાતુકામ, કાપડ, અત્તર, મસાલા, હાથીદાંતની વસ્તુઓ આ વગેરે વસ્તુઓનો વેપાર થતો હતો. તેમજ લોથલ બંદર એ વિદેશી વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. હવે વાત કરીએ સામાજિક જીવનની કે ભાઈ એ લોકો સામાજિક રીતે એકબીજા સાથે કેવી રીતે રહેતા હતા, કેવી રીતે શું પહેરતા હતા, કેવા પ્રકારના વસ્ત્ર પહેરતા હતા, એ બધી વસ્તુઓને જોઈએ. તો પુરુષ એ ધોતી અને ખેસનો ઉપયોગ કરતા હતા. ધોતી એ કમરથી નીચેના ભાગમાં પર પહેરતા હતા અને ખભા પર ખેસ નાખતા હતા. સ્ત્રીઓ મુખ્યત્વે શાલને એ પ્રકારના વસ્ત્રોનો ઉપયોગ કરતી હતી. આભૂષણો પણ એ સમયે મળી આવ્યા છે. આભૂષણો માટે મુખ્ય ધાતુઓમાં સોના, ચાંદી, કાંસુ, હાથીદાંત અને કિંમતી પથ્થરો આ તમામ વસ્તુઓના આપણને આભૂષણો મળી આવ્યા છે એ સમયના. સૌંદર્ય પ્રસાધનો એટલે કે મેકઅપની વસ્તુઓ કહીએ તો એ બધી પણ આપણને મળી આવી છે. તેમાં પાવડર છે, આંજણ છે, લિપસ્ટિક છે, એ બધી વસ્તુઓ સૌંદર્ય પ્રસાધનોના સંસાધનો પણ મળી આવ્યા છે. તો એટલા એ લોકો વિકસિત હતા સામાજિક જીવનમાં પણ. ઘર વપરાશની વસ્તુઓમાં માટીના વાસણોમાં પણ
મુખ્યત્વે કાળી માટીના વાસણો વધારે મળ્યા છે અને આ પકવેલી માટીના વાસણોનો તે લોકો ઉપયોગ કરતા હતા. ઉપરાંત પથ્થરની ચક્કીઓ એટલે કે ઘંટી મળેલી છે, પથ્થરની ખુરશી મળેલી છે, પલંગ, દીવા વગેરે વસ્તુઓ મળેલી છે. રમકડામાં માટીના ગાડા, લખોટા, ઘૂઘરા, કુકડીની સિસોટી, પછી વિવિધ પ્રાણીઓની નાની નાના રમકડાની મૂર્તિઓ પણ મળેલી છે. મનોરંજનના સાધનમાં શતરંજ, સંગીત માટે તો વીણા અને તંબુરા જેવા સાધનો મળ્યા છે. અને નૃત્યમાં એક પ્રખ્યાત મૂર્તિ છે, કાંસાની નર્તકીની મૂર્તિ જે કહેવાય છે, તો એ મળેલી છે. એટલે કહી શકીએ એ લોકો નૃત્ય જેવું મનોરંજનના કલાથી પરિચિત હતા, સંગીતથી પરિચિત હતા. વીણા અને તંબુરો મળી આવ્યા છે, તો સંગીતનું પણ એ લોકોને જ્ઞાન હતું. શતરંજ મળી આવી છે, વિવિધ પ્રકારના રમકડા મળી આવ્યા છે. બરાબર. હવે આપણે અમુક ધાતુઓમાં જોયું તો ચાંદી છે, સોનું છે, કાંસુ છે, તાંબુ છે, એ બધી ધાતુઓનો ઉપયોગ કરતા હતા. લોખંડથી હજી સુધીને અજાણ હતા એ સમયના લોકો. લોખંડનું વધારે જ્ઞાન ન હતું. અને પાકમાં જોઈએ તો ચોખા જે છે તેના સૌથી ઓછા અવશેષો મળ્યા છે. ગુજરાતના રંગપુર પાસેથી ચોખાના અવશેષો મળ્યા છે. એના સિવાય બહુ વધારે જગ્યાએથી ચોખાના અવશેષો એટલા વધારે મળ્યા નથી. તો ચોખાનો ઉપયોગ નહોતા કરતા કે ઓછો થતો હશે તેવું માની શકાય. હવે વાત કરીએ મુદ્રા અને લિપિની. તો મુદ્રાઓ એ માલની સુરક્ષા અને ઓળખ માટે હતું, કે આ જગ્યાનો માલ છે, આ પ્રદેશનો માલ છે, એની ઓળખવા માટે અને માલની સુરક્ષા માટે મુદ્રાઓ મારવામાં આવતી હતી. લિપિમાં વાત કરીએ તો 26 ચિહ્નો સુધીના અભિલેખ મળેલા છે. અને લખાણ એ જમણી બાજુથી ડાબી બાજુ, અત્યારે આપણે કઈ રીતે લખીએ છીએ તો ડાબી બાજુથી જમણી બાજુ આ રીતે લખીએ છીએ. અહીંયાથી ચાલુ થઈએ, આ પેજ એન્ડ છે, બરાબર, અહીંયાથી પેજ શરૂ થાય છે, આ રીતનું પેજ છે, તો આપણે આ ડાબી બાજુથી લખવાની શરૂઆત કરીએ છીએ અહીંયાથી. એ સમયના લોકો આ બાજુથી લખતા હતા, જમણેથી ડાબે, અને પછી આમથી આમ જતા હતા. આ રીતે 2 રીતનું લખાણ હતું. આ રીતે આજે પણ આ જે લિપિ છે સાઇન બોર્ડ પર મળેલા છે આપણને, અને આખી લિપિ પણ મળેલી છે, અભિલેખો, અવશેષો, એ બધી વસ્તુઓ મળેલી છે. સાઇન બોર્ડ ને એ બધી વસ્તુઓ પણ આપણને ધોળાવીરા કચ્છમાંથી જ મળેલી છે. પરંતુ આ લિપિ હજી સુધી આપણે ઓળખી શક્યા નથી. જ્યારે આ લિપિની ઓળખાણ થશે કે પછી આપણે વાંચી શકીશું, એને આપણે ડીકોડ કરી દઈશું, ત્યારે આપણને સિંધુ ઘાટી સભ્યતાના થોડા વધારે રહસ્ય આપણને જાણવા મળશે. થોડી વધુ માહિતી આપણે મેળવી શકીશું ઇતિહાસ વિશે. ધોળાવીરામાંથી લિપિનું લખાયેલું સાઇનબોર્ડ બનાવેલું છે, અને તોલમાપ માટે પથ્થરના બાટ અને ત્રાજવા પણ મળેલા છે. મહત્વપૂર્ણ લક્ષણો, સૌથી મહત્વપૂર્ણ લક્ષણો જોઈએ અત્યાર સુધી જોઈ ગયા એમાં, તો સૌથી મેઇન છે, પહેલું છે એક કે સુવ્યવસ્થિત નગર આયોજન હતું. એવું જ નહોતું કે ગમે ત્યાં મન ફાવે ત્યાં બાંધી દીધું હતું, ના. તો એક સુવ્યવસ્થિત નગર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેડ પેટર્નમાં રસ્તાઓ હતા. રસ્તાઓમાં પણ શેરીઓ અને ગલીઓ બનાવવામાં આવી હતી, એ પણ વ્યવસ્થિત બનાવવામાં આવી હતી. અને તેની બંને બાજુએ દુકાનો, પછી શેરીઓમાં ઘરોને પણ એ જ રીતે વેલ એન્જિનિયર્ડ કહી શકીએ એ રીતે આપણે ત્યાં સુવ્યવસ્થિત રીતે બાંધકામ થયેલું હતું. રસ્તાઓ નાની શેરીમાં ખુલતા હતા, મુખ્ય રસ્તાની જગ્યાએ જે મુખ્ય દરવાજા હતા તે. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. દરેક ઘરોમાં શૌચાલય, સ્નાનાગૃહ, તેમજ રસોડા, દાદર, બધાની વસ્તુઓની વ્યવસ્થા હતી. મોરીની વ્યવસ્થા હતી. અદ્યતન ભૂગર્ભ ગટર યોજના આપણને જોવા મળી, કે આજના સમયમાં જે ગટર છે એ જ પ્રકારની એનાથી પણ અદ્યતન ભૂગર્ભ ગટર યોજના એ સમયે જોવા મળતી હતી. વિદેશી વ્યાપાર થતો હતો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ સમયે કરવામાં આવતો હતો. એના માટેનું આપણને લોથલ તરીકે એક બંદર મળ્યું છે, મુખ્ય બંદર તરીકે જેનો ઉપયોગ થતો હશે, એ લોથલ બંદર મળ્યું છે. અને ત્યાંથી આપણને જહાજવાળો અને અલગ અલગ પ્રદેશના એ સમયની સંસ્કૃતિના અલગ અલગ પ્રદેશની મુદ્રાઓ પણ મળેલી છે, જેનાથી આપણે કહી શકીએ છીએ કે એ સમયે વિદેશી વ્યાપાર પણ ઘણા મોટા પ્રમાણમાં શરૂ હતો. ઉપરાંત આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારી પ્રત્યે એ સમાજ ઘણો જાગૃત હતો, એ આપણે અનુમાન લગાવી શકીએ છીએ આ બધા અવશેષો પરથી. હવે મુખ્ય પોઈન્ટ જોઈએ જે તમારે યાદ રાખવા પડે એવા હોય તો એની વાત કરીએ તો એ છે
પ્રથમ નગરીય સંસ્કૃતિ છે. આના પહેલાં જેટલી પણ કોઈ સંસ્કૃતિ જ નથી બની. નાના મોટા ગામડા પણ ના કહી શકીએ એટલું નાના મોટા કબીલાઓ બનવાની શરૂઆત થઈ હતી માત્ર. આ સૌપ્રથમ એક નગરીય સંસ્કૃતિ આપણને મળી, જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો હડપ્પન સંસ્કૃતિ કહીએ છીએ. પહેલાં એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેતા હતા. એનું રીઝન હતું કે જે સિંધુ નદી હતી એની આસપાસમાં જ બધા જે પણ નગરો મળ્યા હતા એ બધા એની આસપાસમાં જ મળી આવ્યા હતા. એટલા માટે આને સિંધુ ઘાટી સભ્યતા અથવા તો સિંધુ ખીણ સંસ્કૃતિ કહેવામાં આવતું હતું. પરંતુ હવે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા, રાજસ્થાન, આ બધી જગ્યાએ એના મકાનો, એના નગરોના અવશેષો મળી આવ્યા છે. તો હવે એને સિંધુ ઘાટી સંસ્કૃતિ ન કહીને એને હડપ્પન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે હડપ્પા સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. એના મુખ્ય નગરોમાં જોઈએ તો હડપ્પા છે, મોહેંજો-દડો છે, કાલીબંગન છે, ધોળાવીરા છે. ગુજરાતના મુખ્ય નગરોમાં જોઈએ તો લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા, દેસલપર વગેરે છે. વિશેષતામાં જોઈએ તો નગર આયોજન, ભૂગર્ભ ગટર, સ્નાનાગાર અને વિદેશી વેપાર. લિપિ આપણને મળી છે, સાઇનબોર્ડ્સ મળ્યા છે, લિપિ મળી છે, પરંતુ તેને આપણે હજી સુધી અભિલેખોને વાંચી શક્યા નથી. મનોરંજન માટે એ સમયના લોકો નૃત્ય, સંગીત, રમકડા, શતરંજ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હશે તેવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે ધોરણ 6ના ક્લાસ 6ના 9 પાઠ આપણે પૂરા કર્યા. હવે આપણે ધોરણ 7 શરૂ કરીશું.